वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं वेचिन्दये। अस्मद्गुरो समारम्भां नाथयामूनमध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। सहजानंद स्वामी महाराज की जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा विहारी लालनी जय। हरिशरणम निखिल हे प्रत्यने कल्याण एकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी નીલાદેવીથી સમલંકૃત સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહતી કૃપાથી આપણે માનવ જીવનના સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગની માટે ઉપસ્થિત થયા છે. ઉપસ્થિત થનારા બધા જ ભગવદ ભક્તોના હૃદયની અંદર વિરાજમાન એ પરબ્રહ્મ પરમાત્માના ચરણારવિંદરની અંદર હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજની આ કથાનો શુભારંભ કરું છું. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર કહે છે કે યાવત જીવમ ચ શુશ્રુષા કાર્યા માતુઃ પિતુર્ગુરુઃ રોગાર્તસ્ય મનુષ્યસ્ય યથાશક્તિ ચ મામદૈ. અને અમારા આશ્રિત જે ગ્રહસ્થ તેમણે માતા પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની જે સેવા એ જીવન પર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. ભગવાન સ્વામિનારાયણ માતા પિતા અને ગુરુની સેવા કરવાની સાથે સાથે જે રોગાતુર મનુષ્ય જે છે એની સેવા પણ કરવાની આજ્ઞા આપે છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર જે જે આજ્ઞાઓ આપી છે એ બધી જ આજ્ઞાઓ એમણે પોતાના અવતાર કાળ દરમિયાન પોતાના જીવનની અંદર ચરિતાર્થ કરીને બતાવેલી છે. અને પૂર્વે જે ભગવાનના જે અવતારો થયા તેની અંદર પણ એમણે એ બધી જ શાસ્ત્રો મર્યાદા જે છે એ આચરણ કરીને બતાવેલી છે. પોતે પણ રોગાતુર મનુષ્યની સેવા જે છે એ પરમાત્મા કરતા હતા. આ સંબંધની અંદર જગન્નાથપુરીની અંદર રહેતા માધવદાસ નામના એક ભક્તનું ચરિત્ર જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. માધવદાસજી ભગવાન જગન્નાથના અનન્ય આશ્રિત અને અનન્ય ભાવે એવો ભગવાનનું સ્મરણ કરે. જગન્નાથપુરીની અંદર રહેતા કોઈ પણ ભગવત ભક્ત જે છે એ કદાચ દુઃખી હોય કે બીમાર પડેલો હોય તો એની સેવા કરવા માટે એ તુરંત પહોંચી જાય. એક સમયની વાત છે, માધવદાસજી અત્યંત બીમાર પડી ગયા અને એમને અતિસાર નામનો રોગ થયો. અતિસાર એટલે શું? મલદ્વાર દ્વારા લોહી જે છે એ વહી જાય, એને અતિસાર કહેવામાં આવે. સેવા કરવા માટે હરિભક્તો આવે તો એને ના પાડી દે કે મારી સેવા કોઈએ કરવાની નહીં,
હું મારી જાતે કરી લેવા. રોગ એટલો બધો વધી ગયો કે હવે માધવદાસથી ઊભા પણ થવાતું ન હતું. શરીરની અંદરથી બધું પ્રવાહી જે છે એ લગભગ વહી ગયું, કઈ રહ્યું નથી. અને ત્યાં જ સૂતા સૂતા એ લોકોની સૈયા જે છે એ પણ ખરાબ થઈ જતી હતી. પોતાના ભક્તની આ પ્રમાણેની સ્થિતિ જોઈ ભગવાન જગન્નાથનું હૃદય જે છે એ દ્રવિત થઈ ગયું અને એક નાના બાળકનું રૂપ લઈને એ માધવદાસજીની પાસે આવ્યા. એ વખતે માધવદાસજી તો અર્ધ મૂર્છા અવસ્થાની અંદર હતા. જગન્નાથ ભગવાન બાળકનું રૂપ લઈને આવ્યા અને માધવદાસજીની સેવા કરવા લાગ્યા. એમના મેલા કપડા જે છે એ ભગવાન ધુએ, એમની સૈયા જે ખરાબ થઈ ગઈ હતી એ પણ ભગવાને ધોઈ, ઔષધ લાવી ભગવાન જગન્નાથ જે છે એને પાન કરાવે. અને એમ કરતા કરતા 15 દિવસ જે છે એ વ્યતીત થઈ ગયા અને માધવદાસજી જે છે એ થોડા સ્વસ્થ થઈ ગયા. માધવદાસજી જે હતા એને જોયું કે આ બાળકના મુખારવિંદરની ઉપર કોઈ અલૌકિક તેજ છે, એટલે આ કોઈ સામાન્ય બાળક નથી. માધવદાસજીએ એના પ્રત્યેક અંગનું નિરીક્ષણ કર્યું ને એટલે એને નિશ્ચય થઈ ગયો કે આ મારા આરાધ્ય દેવ ભગવાન જગન્નાથ જ છે. એટલે માધવદાસજી જે છે એ બાળકના ચરણમાં પડી જાય છે અને કહે છે કે હે પ્રભુ, અમારા જેવા અધમ જીવને માટે પણ તમે આટલું બધું કષ્ટ લીધું. હે પ્રભુ, આપ તો સર્વશક્તિમાન છો. કેવલ સંકલ્પ માત્રથી આપ મારો રોગ જે છે એ દૂર કરી શક્યા હોત તો પ્રભુ આપ અમારી સેવા કરવા માટે શા માટે આવ્યા? માધવદાસજીની વાણી સાંભળી ભગવાન જગન્નાથ જે છે એ એના પ્રત્યે બોલ્યા કે હે માધવ, અમો અમારા ભક્તોનું કષ્ટ જે છે એ સહન કરી શકતા નથી અને એ ભક્તની સેવાને જ અમે સર્વોપરી સેવા માનીએ છીએ. અને એટલે માટે અમે તમારી સેવા કરી છે. તમને એ વાતની જાણ જ હશે કે પ્રારબ્ધ જે છે એ ભોગવવાથી નષ્ટ થાય છે. તમારા પ્રારબ્ધની અંદર આ કષ્ટ હતું એટલે અમે તેને ભોગવાવ્યું. અમે બાંધેલી મર્યાદા જે છે એ અમે ભંગ કેવી રીતના કરી શકીએ? આટલું કહી બાળક બનીને આવેલા જગન્નાથ ભગવાન જે છે એ અંતર્ધાન થઈ ગયા અને પુનઃ એ પ્રતિમાની અંદર સમાઈ ગયા. ભગવાન પુનઃ પ્રતિમાની અંદર આવ્યા અને ત્યાં ભગવાને માધવદાસજીનું જે પ્રારબ્ધ જે હતું એ પોતે ગ્રહણ કરી દીધું અને જગન્નાથ ભગવાન જે છે બીમાર થઈ ગયા.
માધવદાસજીના પ્રારબ્ધની અંદર એક મહિનાનો મંદવાળ હતો, પરંતુ માધવદાસજી જે છે એ 15 દિવસની અંદર સ્વસ્થ થઈ ગયા છે. હવે 15 દિવસનું પ્રારબ્ધ કોણે ભોગવવાનું? તો ભગવાન જે છે એ પોતાના અનન્ય ભક્તનું પ્રારબ્ધ જે છે એ ભોગવવા માટે તૈયાર થઈ ગયા અને જગન્નાથ ભગવાન બીમાર પડી ગયા. ભગવાન જગન્નાથની સેવા કરનારા જે સેવકો હતા એમણે જોયું કે ભગવાન જગન્નાથના મુખારવિંદરની ઉપર ઉદાસી છે. એ જમાનાના પૂજારીઓ જે હતા તેની સાથે ભગવાન પોતે વાત કરતા હતા. પૂજારીઓએ પૂછ્યું કે પ્રભુ શું થયું? આપ આટલા બધા ઉદાસ કેમ છો? તમારો મુખારવિંદર જે છે એ પહેલા જેવું સુશોભિત નથી થતું. કોઈક વ્યક્તિ બીમાર પડી ગયો હોય એવું તમારું મુખારવિંદર લાગે છે, આમ કેમ છે? ત્યારે ભગવાને પૂજારીઓને બધી જ વાત જે છે એ માંડીને કરી અને ભગવાન જગન્નાથ કહે છે કે માધવદાસજીનું પ્રારબ્ધ જે છે એ હવે અમે ભોગવશું, એટલે 15 દિવસ માટે અમે બીમાર છીએ. ભગવાનનો મંદવાળ જોઈ પૂજારીઓએ તત્કાલ વૈદોને બોલાવ્યા. જગન્નાથપુરીના મુખ્ય સેવક એવા જગન્નાથપુરીના રાજાને પણ ખબર પડી ગઈ. એ પણ દોડતા દોડતા મંદિરમાં આવ્યા. રાજવૈદોને બોલાવવામાં આવ્યા અને ભગવાનનો ઉપચાર કરાવવામાં આવ્યો. જે પ્રમાણે બીમારને ઔષધિ આપવામાં આવે તે જ પ્રમાણે ભગવાન જગન્નાથને પણ ઔષધિઓ આપવામાં આવી અને 15 દિવસે ભગવાન જગન્નાથ જે છે એ સ્વસ્થ થયા. આજથી 800 વર્ષ પહેલા આ ઘટના બનેલી હતી. કહેવાય છે કે ભગવાન જગન્નાથ જેઠ વદ દ્વિતીયાને દિવસે બીમાર પડેલા અને પછી અષાઢ સુદ દ્વિતીયાને દિવસે ભગવાન સારા થયા હતા. એટલે આજે પણ જગન્નાથપુરીના મંદિરની અંદર આ 15 દિવસ માટે દર્શન જે છે એ બંધ કરી દેવામાં આવે છે. આજે પણ જેઠ વદ દ્વિતીયાથી લઈને અષાઢ સુદ દ્વિતીયા પર્યંત 15 દિવસ માટે મંદિર બંધ હોય છે. શા માટે? કારણ કે ભગવાન બીમાર પડી ગયા છે. જગન્નાથ ભગવાને માધવદાસજીનું પ્રારબ્ધ પોતે ભોગવું, તો ભક્તોની ભાવના આજે પણ એવી જ છે કે ભગવાન જે છે એ આજે પણ બીમાર પડી જાય છે અને 15 દિવસ માટે કોઈ પણ વ્યક્તિને મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. એ સમયે ભગવાનની સેવા જે છે એ ધીલ લોકો કરતા હોય છે અને ભગવાન જગન્નાથની પાસે વૈદોને મોકલવામાં આવે છે. એ વૈદો ભગવાન જગન્નાથની નાડી તપાસે છે અને ભગવાનને ઔષધ આપે છે, કાવો આપે છે તથા બીજી પણ ઔષધિઓ જે છે એ ભગવાનને અર્પણ કરવામાં આવે છે, જેથી કરીને ભગવાન જે છે એ સ્વસ્થ થાય. અને 15 દિવસ પર્યંત આ પ્રમાણે ભગવાનનો ઈલાજ થાય છે. જે પ્રમાણે મંદવાળ ધારી મનુષ્યને જેવું અન્ન ભક્ષણ કરાવવામાં આવે છે એવું જ અન્ન જે છે એ જગન્નાથ ભગવાનને પણ ભક્ષણ કરાવવામાં આવે છે. 15 દિવસ પર્યંત ભગવાન એકાંતમાં રહેતા હોય છે અને પછી અષાઢ સુદ દ્વિતીયાને દિવસે ભગવાન સારા થાય
એટલે એમને રથમાં બિરાજમાન કરીને ગુંડીચા મંદિર લઈ જવામાં આવે છે. આ પ્રમાણે જગન્નાથ ભગવાનનું મંદિર જેઠ વદ દ્વિતીયાથી લઈને અષાઢ સુદ દ્વિતીયા પર્યંત બંધ રહે છે. આ પ્રમાણેનો ઇતિહાસ જગન્નાથ ભગવાનના ઇતિહાસની અંદર જોવા મળે છે. કહેવાનું તાત્પર્ય એ કે પરબ્રહ્મ પરમાત્માએ પણ રોગી મનુષ્ય હતા એની જે સેવા એ કરેલી હતી. એ જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ આ ધરાતલની ઉપર પ્રગટ થયા ત્યારે ભગવાન સ્વામિનારાયણે પણ રોગી મનુષ્યની સેવા કરેલી હતી. હરિચરિત્રામૃત સાગરની અંદર પૂર 2 તરંગ 43 ની અંદર એક કથા આવે છે અને એ જ કથા જે છે એ વચનામૃતની અંદર ગદડા પ્રથમના 10મા વચનામૃતમાં આવે છે. એક વખતની વાત છે, ભગવાન સ્વામિનારાયણ તીર્થાટન કરતા થકા વેંકટાદ્રીથી રામેશ્વર જતા હતા. ત્યારે માર્ગની અંદર એક સાધુઓનો સંઘ જે છે એ ભગવાનને મળે છે અને ભગવાન એ બધા સાધુઓની ભેળા વેંકટાદ્રીથી રામેશ્વર જતા હોય છે. હવે એ સાધુઓની અંદર એક સાધુ જે છે એ અત્યંત બીમાર પડી જાય છે, જેનું નામ હતું સેવકરામ. પેલા સાધુઓની મંડળી જે છે એ સેવકરામને બીમાર પડેલો જોઈ એને છોડીને જતી રહી છે. એટલે એ જે છે એ ત્યાં રુદન કરવા લાગે છે કે હવે મારી સેવા કરનાર કોણ? એને લોહગંજ પેટ બેસણું થયું હતું. ભગવાન સ્વામિનારાયણે એ સેવકરામને કહ્યું કે ભાઈ તું ભય ન પામ, અમો તમારી સેવા કરશું. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણ એને લઈને એક વડના ઝાડની પાસે આવે છે અને ત્યાં એક પાંદડાની પથારી જે છે એ ભગવાન એને કરી આપે છે અને એના પર ભગવાન એને સુવાડે છે. અને અનંતકોટી બ્રહ્માંડના નાયક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ એ સેવકરામની સેવા જે છે એ જાતે કરે છે. એના મેલા વસ્ત્ર જે છે એ ભગવાન પોતે ધોય છે. અને સારી સારી વસ્તુ બનાવી એને ભોજન કરાવે છે. કેટલાય મહિના પર્યંત ભગવાન શ્રી હરિ એની સેવા કરીને પછી એને સાધુ કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે રોગી મનુષ્યની સેવા જે છે એ ભગવાને પણ કરી છે. આ સેવકરામ જે છે એ અયોધ્યાની અંદર રહેતો હતો અને એક વખત ભગવાનની સાથે એની મુલાકાત થઈ હતી.
તે વખતનો એ સેવકરામ નીલકંઠ વર્ણીને ઓળખતો હતો અને પછી પોતાની જમાત પૃથ્વીની ઉપર વિચરણ કરતી હતી ત્યારે વેંકટાદ્રીથી રામેશ્વર જતા ભગવાનની સાથે એનો ભેટો થયો હતો. બસ આટલી જ ઓળખાણ હતી તો પણ ભગવાન સ્વામિનારાયણે આ રોગી મનુષ્યની સેવા કરી હતી. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી, પરંતુ એ પહેલા સંપૂર્ણ શિક્ષાપત્રી જે છે એ પોતાના જીવનની અંદર આચરણ કરીને બતાવી અને પછી પોતાના આશ્રિતોને કહ્યું કે હવે તમારે અમારી આજ્ઞા પ્રમાણે વર્તવાનું છે. શિક્ષાપત્રીની જેટલી પણ આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે આપેલી છે એ બધી જ આજ્ઞા એમણે પોતાના જીવનની અંદર પાડીને બતાવેલી છે. ભગવાન શ્રી રામે પોતાના જીવનની અંદર પરિપૂર્ણ રૂપે મર્યાદાઓ પાડી છે. મનુસ્મૃતિની અંદર જેટલા પણ ધર્મો કહેલા છે એ બધા જ ધર્મો ભગવાન શ્રી રામે પોતાના જીવનની અંદર આચરણ કરીને બતાવ્યા છે અને પછી મનુષ્યને કહ્યું કે તમારે હવે આ પ્રમાણે વર્તવાનું છે. એટલે કહેવામાં આવે છે રામ વિગ્રવાન ધર્મ. રામ જે છે એ મૂર્તિવાન ધર્મ છે. ભગવાન જ્યારે જ્યારે ધરાતલની ઉપર પધારે છે ત્યારે ધરાતલની ઉપર ઉચ્ચ આદર્શ પ્રસ્થાપિત કરવા માટે એ એવી ક્રિયાઓ કરે છે કે એ ક્રિયાઓને લઈને એના પછીના મનુષ્ય જે છે એ એમનું દ્રષ્ટાંત લઈને એ ક્રિયાઓ જે છે એ કરતા હોય છે. માટે ભક્તો, બીમાર મનુષ્યની સેવા કરવી એ આપણો ધર્મ છે. કારણ કે ભગવદ આજ્ઞા છે અને ભગવાનના ભક્તો જે છે હંમેશા ભગવાનની આજ્ઞાનું અખંડ અનુસંધાન રાખતા હોય છે. આપણા સંપ્રદાયની અંદર એ પ્રસંગ જે છે એ અવલોકન કરવા યોગ્ય છે, જેની અંદર એક ભગવાનના ભક્તએ બીમાર પડેલા બીજા ભગવાનના ભક્તની એવી સેવા કરેલી હતી કે આજે પણ એનું દ્રષ્ટાંત અપાય છે. માંગરોળની અંદર કમળસિંહ વાંઝા નામના એક હરિભક્ત રહેતા હતા. ભગવાન સ્વામિનારાયણના એ અનન્ય આશ્રિત, નાની મોટી બધી જ આજ્ઞાઓ જે છે એ પ્રેમપૂર્વક એ ભગવાનની પાડતા હતા. એક સમયની વાત છે, વૃદ્ધાવસ્થાને લઈને કમળસિંહ વાંઝા જે છે એ અત્યંત બીમાર પડી ગયા. કમળસિંહ વાંઝાના જેટલા પણ સંબંધીઓ હતા એ બધા જ ભગવાનથી વિમુખ હતા. ઘરની અંદર મોટો પરિવાર, પરંતુ કોઈક પણ વ્યક્તિ કમળસિંહભાઈની સેવા કરવા માટે તૈયાર. એક સમયની વાત છે, પંચાળાના રાજા હેમંતસિંહ રાજા, જેમનું અપર નામ છે ઝીણાભાઈ, એક દિવસ માંગરોળ પધાર્યા. હેમંતસિંહ રાજા જુનાગઢના દિવાન
અને પંચાળાના ખંડિયા રાજા હતા. જીણાબાઈને ખબર પડી કે ભગવાન સ્વામિનારાયણના અનન્ય આશ્રિત એવા કમળસિંહ વાંઝા જે છે એ બીમાર પડેલા છે. એવો શીઘ્રાતિ શીઘ્ર કમળસિંહ વાંઝાની પાસે આવ્યા. આવીને જોયું તો કમળસિંહ વાંઝાનો જે પલંગ જે છે એ બહાર ઓસરીની અંદર હતો. ફૂટેલા પલંગની ઉપર એમને સુવડાવવામાં આવેલા હતા. ગાદલું પણ જુએ તો કેટલાય દિવસનું મેલું ગેલું હતું. વસ્ત્રો પણ બરાબર હતા નહીં. કમળસિંહ વાંઝા એક સંપન્ન ઘરના હતા, પરંતુ એમને બીમાર પડેલા જોઈ એમના સંબંધીઓએ એમની ઉપેક્ષા કરી દીધેલી. જીણાભાઈ દોડતા દોડતા કમળસિંહ વાંઝાની પાસે આવ્યા. જીણાભાઈને જોઈને કમળસિંહ વાંઝાના નેત્રની અંદર આંસુ આવી ગયા. કમળસિંહ વાંઝા એક શબ્દ બોલ્યા નહીં, પરંતુ જીણાભાઈ જે છે એ બધું સમજી ગયા. એટલે જીણાભાઈ એમના સંબંધીઓની પાસે ગયા અને કહ્યું કે કમળસિંહ વાંઝાને અમે અમારા ઘરે લઈ જઈએ તો તમને બધાને કોઈ વાંધો નથી ને? કમળસિંહ ભાઈના ઘરના લોકો હતા, એ લોકો જીણાભાઈ પ્રત્યે બોલ્યા, ભલે તમે લઈ જતા હો, અહીં પણ એ ભારરૂપ જ છે. જીણાભાઈ કહી કે ભલે, કઈ વાંધો નહીં. આ પ્રમાણે કહી જીણાભાઈ પછી નગરમાં આવ્યા. એક સુંદર મજાનો પલંગ લીધો, સરસ મજાનું એક ગાડલું લીધું, એ પલંગની ઉપર બિછાવ્યું અને પછી કમળસિંહ ભાઈને ઉચકીને પંચાળા લઈ જવાના છે એટલે પલંગ ઉચકનારા સેવકોને શોધવા માટે ગયા. પંચાળાથી માંગરોળ ઘણું દૂર આવેલું છે, લગભગ 44 કિલોમીટર છે. શોધખોળ કરતા 3 સેવક મળ્યા, ચોથા નથી મળતા. જીણાભાઈ કહે કઈ વાંધો નહીં. ત્રણ સેવકોને લઈને અને સાથે પલંગ લઈને જીણાભાઈ કમળસિંહ વાંઝાના ઘરે આવ્યા. કમળસિંહ વાંઝાની અંદર એટલી પણ શક્તિ હતી નહીં કે ઊભા થઈને આપણે પલંગની ઉપર સૂઈએ. સેવકોએ કમળસિંહ વાંઝાને ઉચકીને પલંગની ઉપર સુવડાવ્યા અને પછી 3 સેવક અને ચોથા જીણાભાઈ કમળસિંહ વાંઝાને ઉચકીને માંગરોળથી પંચાળા લઈ જવા લાગ્યા. વિચાર કરો, જુનાગઢના દિવાન અને પંચાળાના ખંડિયા રાજા, જેના ઘરે સેવા કરનારા એટલા બધા હતા કે જેની કોઈ વાત નહીં. એ જમાનાની અંદર કરોડો રૂપિયાની સંપત્તિ જીણાભાઈની પાસે હતી, જે આજના જમાના પ્રમાણે કહીએ તો અબજો રૂપિયાની સંપત્તિ થાય. માંગરોળપુરની અંદર રહેલા બધા લોકો જોવા લાગ્યા કે જુનાગઢના દિવાન જે છે એક વ્યક્તિને ઉચકીને લઈ જાય છે. બધા દોડતા દોડતા ત્યાં આવ્યા.
કે દિવાન સાહેબ લાવો અમને આપી દો, અમે ઉચકીને લઈ જઈએ. બધા કે ઝીણાભાઈ કે નહીં, આ તો અમારા ભક્ત છે, એની સેવા અમે જ કરશું. એક ખભાની ઉપર કમળસિંહ ભાઈને ઉપાડેલા છે અને બીજા હાથની અંદર ગોળીની રાસ છે. એક ગામ મૂક્યું અને બીજા ગામ પાસે આવ્યા તો ઝીણાભાઈને ઓળખનારા બીજા કેટલાક વ્યક્તિઓ ત્યાં સમીપમાં આવ્યા અને કહ્યું કે દરબાર તમે છોડો, અમે ઉચકીને એમને પંચાળા મૂકી જઈએ છીએ. જ્યારે બહુ આગ્રહ કર્યો ત્યારે ઝીણાભાઈએ એ ભાઈને પલંગ આપી દીધો અને પોતે ઘોડીની ઉપર સવાર થયા. અને કમળસિંહ ભાઈને લઈને પંચાળા પધાર્યા. પોતાના ઘરે લાવ્યા અને એક સરસ મજાના ઓરડાની અંદર એમને ઉતારો આપ્યો. વૈદોને બોલાવ્યા અને કહ્યું કે કમળસિંહ ભાઈનો તમે ઉપચાર કરો. વૈદો જે છે એ કમળસિંહ ભાઈનો ઉપચાર કરવા લાગ્યા અને ધીરે ધીરે કરતા કમળસિંહ ભાઈ જે છે એ સારા થવા લાગ્યા. કેટલાક દિવસે કમળસિંહ ભાઈ સારા થઈ ગયા અને પછી ઝીણાભાઈએ કમળસિંહ ભાઈને એમના ઘરે મોકલ્યા. કમળસિંહ ભાઈની સેવા કરતા કરતા એક દિવસ એ પોતાના બહેનની સાથે પણ વિવાદમાં ઉતરી જાય છે. ભગવત ભક્તોનો એને કેટલો પક્ષ હતો. એક દિવસની વાત હતી, કમળસિંહ ભાઈને કંઈક શરડી જેવું થયું હતું. તો ઝીણાભાઈએ પોતાના બહેન અદીબાઈને કહ્યું કે બહેન, મરી હોય તો વાટીને લાવો, આપણે કમળસિંહ ભાઈના લલાટની અંદર લેપ કરવો છે. અદીબા કહે કે ભાઈ મરી તો અત્યારે છે નહીં. ઝીણાભાઈએ મનોમન માન્યું કદાચ મરી જે છે એ સમાપ્ત થઈ ગયા હશે. પછી થોડા દિવસ રહીને જ્યાં ઝીણાભાઈ બીમાર પડ્યા ને એટલે અદીબા પૂછ્યા વગર મરી વાટીને ઝીણાભાઈની પાસે લાવ્યા અને કહે કે ભાઈ આ મરી જે છે એ તમે કપાળની અંદર લગાવી દો, તમને તરત રાહત થઈ જશે. એટલે ઝીણાભાઈ કહે કે હમણાં થોડા દિવસ પહેલા તો મરી હતા નહીં, તો મરી આવ્યા ક્યાંથી? કોઈએ મંગાવેલા તો છે નહીં. એટલે ઝીણાભાઈ જે છે ક્રોધાયમાન થઈ ગયા અને મરીનો વાડકો હતો એને ઘા કરીને ફેંકી દીધો કે અદી, તું ભગવાનના ભક્તની સાથે આવું કરે છે? ભગવાનના ભક્ત એટલે શું તને ખબર નથી? એ આપણા ખરા સંબંધીઓ છે અને તે એની ઉપેક્ષા કરી નાખી. આજથી તારે ને મારે કોઈ સંબંધ નથી. આટલું કહીને ઝીણાભાઈ જે છે એ અદીબાની સાથે બોલતા બંધ થઈ ગયા. 6 મહિના પર્યંત અદીબાની સાથે ઝીણાભાઈ બોલ્યા નથી. અદીબા પણ એકાંતિક ભગવત ભક્ત હતા, પરંતુ નારી સ્વભાવ, કોઈ ફેરી આવું થઈ જાય. પછી ભગવાન સ્વામિનારાયણ પંચાળા ગામ પધાર્યા અને એમને ખબર પડે છે કે ઝીણાભાઈ અદીબાની સાથે બોલતા નથી.
ભગવાન સ્વામિનારાયણ જીણાભાઈની પાસે પધાર્યા અને કહ્યું, જીણાભાઈ એક વાત કહું, માનશો? જીણાભાઈ જાણતા હતા કે ભગવાન શ્રીહરિ શું કહેવાના. ભગવાન શ્રીહરિ બોલે એ પહેલા જ જીણાભાઈએ કહી દીધું કે પ્રભુ, અદિની સાથે વાત કરવાની આજ્ઞા તમે આપતા નહીં. બીજી કોઈ પણ આજ્ઞા એ હું તમારી પાડીશ, પરંતુ અદીબાની સાથે વાત કરવાની આજ્ઞા તમે આપતા નહીં. એને ભક્તની સાથે પક્ષપાત કરેલો છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જીણાભાઈ, મનુષ્ય માત્ર જે છે એ ભૂલને પાત્ર છે. ભૂલ કોનાથી ન થાય, માટેનો અપરાધ જે છે એ ક્ષમા કરો. આપણે ભગવાનના ભક્ત છીએ, આપણે ક્ષમાનું અંગ રાખવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણે ઘણો આગ્રહ કર્યો. પછી જીણાભાઈ જે છે એ અદીબાની સાથે બોલે છે. ત્યાં લગીને બોલતા પણ નહીં. આવો પક્ષ હતો ભગવાનના ભક્તોનો. જુનાગઢની અંદર ભગવાન શ્રી હરિએ મંદિરનું નિર્માણ કરી દીધું. તે પછી જીણાબાઈની ઉપસ્થિતિની અંદર જ ભગવાને મધ્ય મંદિરની અંદર રણછોડ ત્રિકમરાયની પ્રતિષ્ઠા કરી. ત્યારબાદ થોડા દિવસ પછી હેમંતસિંહ રાજા એટલે કે જીણાભાઈ જે છે અત્યંત બીમાર પડી જાય છે. ભગવાન સ્વામિનારાયણ એમની ખબર લેવા માટે આવે છે. જીણાભાઈને ભગવાન શ્રી હરિ પૂછે છે કે જીણાભાઈ કઈ ઈચ્છા છે? જીણાભાઈ કહે છે કે પ્રભુ, આપની પ્રાપ્તિ થઈ ગઈ, હવે શું ઈચ્છા હોવાની? પાસે બેઠેલા સંબંધીઓ જે છે એ જીણાભાઈને કહે છે કે તમારા પુત્ર હથિયા માટે કંઈક માંગો તો ખરા. ત્યારે જીણાભાઈ કહે છે કે મારો પુત્ર હથિયો જો ભગવાન શ્રી હરિનો થઈને રહેશે તો હું ન કહેવા છતાં પણ ભગવાન એની ખબર રાખશે, અને કદાચ જો ભગવાનનો થઈને એ ન રહેશે તો હું કહેવીશ છતાં પણ એ ભગવાન એની ખબર ન રાખશે. ત્યારબાદ પોતાની સન્મુખ ઉપસ્થિત એવા ભગવાન શ્રી હરિની અંદર જીણાભાઈએ પોતાની સમસ્ત વૃત્તિ જોડી દીધી અને પોતાનો પાર્થિવ દેહ જે છે એ એને ત્યાગ કરી દીધો. જીણાભાઈના માતૃશ્રી જે છે એ જીણાભાઈને બહુ પ્રેમ કરે. એ પણ ભગવાનના આશ્રિત હતા. જીણાભાઈ પર એમને બહુ હેત. ભગવાન શ્રી હરિ જાણતા હતા કે જીણાભાઈના મૃત્યુના સમાચાર સાંભળી ડોશીમાં જે છે એ પોતાનો દેહ રાખશે નહીં. ભગવાન શ્રી હરિ ડોશીમાની પાસે પધાર્યા અને ડોશીને કહે છે કે માતા, અમે જીણાભાઈને જુનાગઢનું રાજ્ય આપી દઈએ તો? ત્યારે ડોશી કહે કે પ્રભુ, તો હું બહુ પ્રસન્ન થાઉં. અને સંપૂર્ણ ભારત દેશનું રાજ્ય આપી દઈએ તો? ત્યારે ડોશી કહે કે પ્રભુ, હું અતિ પ્રસન્ન થાઉં. અને આ સમસ્ત પૃથ્વીનું રાજ્ય આપી દઈએ તો? ત્યારે ડોશીમાં કહે કે પ્રભુ, હું અતિ 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 પ્રસન્ન થાઉં. અને આ બ્રહ્માંડનું રાજ્ય આપવું તો? ત્યારે ડોશી કહે કે પ્રભુ, હું અત્યંત પ્રસન્ન થાઉં. અને મારા અક્ષરધામનું રાજ એમને આપવું તો?
ત્યારે ડોશીમાં કહે કે પ્રભુ તો મારા પ્રસન્નતાની કોઈ સીમા ન રહે. ભગવાન શ્રી હરિ હાથ પકડીને ડોશીમાને ઝીણાબાઈની પાસે લાવ્યા અને કહે કે જુઓ માતા, અમે ઝીણાબાઈને અક્ષરધામનું રાજ આપી દીધું છે. ભગવાન શ્રી હરિની વાત સાંભળી ડોશીમાએ એક આંસુ પાડ્યો નથી. એ પ્રસન્ન થઈ ગઈ. કે પ્રભુ તમે એને અક્ષરધામનું રાજ્ય આપી દીધું, હું બહુ પ્રસન્ન છું. પરંતુ મારો ઝીણો જ્યાં રહ્યો છે ત્યાં મારે પણ જવું છે. હવે ડોશીમાની વાત સાંભળી ભગવાન શ્રી હરિ કહે છે કે માતા, થોડા સમયની અંદર હું તમને પણ ધામની અંદર લઈ જવા. આ તરફ ઝીણાબાઈની પાલખી જે છે એ સજાવવામાં આવી છે, કારણ કે એ તો પંચાળાના રાજા છે અને જુનાગઢના દિવાન છે. ઝીણાબાઈના પાર્થિવ શરીરને પાલખીની અંદર મૂકવામાં આવેલું છે. ભગવાન શ્રી હરિ આજે પોતાની સમસ્ત મર્યાદા જે છે એ એક બાજુ મૂકી દે છે અને ઝીણાભાઈના પાર્થિવ શરીરને ભગવાન શ્રી હરિ પોતાના ખભાની ઉપર ધોવે છે અને ઝીણાભાઈનું પાર્થિવ શરીર લઈને ભગવાન શ્રી હરિ જે જગ્યાએ ઝીણાભાઈને અગ્નિ સંસ્કાર કરવાના હતા ત્યાં લઈને આવે છે. આખું જુનાગઢ જે છે આ દ્રશ્ય જુએ છે. સંતો ભક્તો કહે છે કે પ્રભુ તમે રહેવા દો, ત્યારે ભગવાન કહે છે કે નહીં, મારું ઋણ છે એના પર. એણે મારા ભક્તની સેવા કરેલી છે. મારી સેવા કરનારા જે છે એને તો હું મારું ધામ આપી દઉં છું, પરંતુ ભક્તની સેવા કરનારા જે છે એનો હું ઋણી રહી જાઉં છું. એ ઋણ મારે કેવી રીતના ઉતારવું એ મને પણ ખબર નથી પડતી. ઝીણાબાઈને ઉચકીને ભગવાન જે છે જે જગ્યાએ એમને અગ્નિ સંસ્કાર કરવાના હતા ત્યાં લાવીને મૂકે છે. આ છે ભગવાનના ભક્તની સેવા કર્યાનું ફલ. ભગવાન ઋણાનુબંધી થઈ જાય છે. શાસ્ત્રોમાં સમજ નથી પડતી તો કોઈ દિવસ શોક નહીં કરતા. શાસ્ત્રોના તાત્પર્ય જે છે એ જ છે કે ભગવાનને ભગવાનના ભક્તની સેવા કરવી, અને એમાં પણ ભગવાનના ભક્તની સેવા જે છે એ ભગવાન કરતા પણ સર્વોત્તમ છે. વાલ્મીકી રામાયણની ટીકાની અંદર ગોવિંદરાજ સ્વામી જે છે એના ટીકાકાર પોતે કહે છે કે ભગવાન શ્રી રામ, લક્ષ્મણજી, ભરતજી અને શત્રુઘ્નજી તથા સીતાજી અને હનુમાનજી, આની અંદરથી શ્રેષ્ઠ કોણ? ભગવાન શ્રી રામની સેવા કરનારાઓની અંદર આ બધાની અંદર શ્રેષ્ઠતા કોની? તો ગોવિંદરાજ સ્વામી કહે છે કે શત્રુઘ્નની શ્રેષ્ઠતા સર્વોત્તમ છે. કેમ? કારણ કે સીતાજી અને લક્ષ્મણજીની અંદર આગ્રહ જોવા મળે છે ભગવાન શ્રી રામની સેવા કરવાનો. ભગવાન શ્રી રામ જ્યારે વનમાં જવા માટે તૈયાર થયા ત્યારે સીતાજી અને લક્ષ્મણજી આગ્રહ કરે છે. ભરતજીની સેવાની અંદર પણ
આગ્રહ છે કે હું વનમાં રહું, પરંતુ ભગવાને જ્યારે ઘણું કહ્યું ત્યારે ભરતજી એમની પાદુકા લઈને અયોધ્યા પધાર્યા. પરંતુ શત્રુઘ્નજી જે છે એણે ભગવાન શ્રી રામની સેવા નથી કરી, એમણે ભરતજીની સેવા કરી છે. કાયાને છાયાની જેમ શત્રુઘ્નજી જે છે એ ભરતજીની સાથે રહેતા હતા. જે પ્રમાણે લક્ષ્મણજી ભગવાન શ્રી રામની સાથે કાયાને છાયાની જેમ રહેતા હતા, તે પ્રમાણે શત્રુઘ્નજી જે છે એ કાયાને છાયાની જેમ ભરતજીની સાથે રહેતા હતા. અને રામાયણની અંદર જે પ્રમાણે ભાગવતની અંદર ગોપીઓનું સ્થાન છે, તે પ્રમાણે રામાયણની અંદર ભરતજીનું સ્થાન છે. મહાભાગવત તરીકે એમનો ઉલ્લેખ છે. અને એવા મહાભાગવતની સેવાની અંદર શત્રુઘ્નજી રહ્યા છે. અને એટલે માટે શત્રુઘ્નની સેવા જે છે એ સર્વોપરી સેવા છે. ગોવિંદરાજ સ્વામી જે વાલ્મીકી રામાયણના ટીકાકાર છે, એ પોતાની ટીકાની અંદર આ વાત લખે છે કે શત્રુઘ્નની સેવા જે છે એ સર્વોત્તમ સેવા છે. કેમ? કારણ કે એની અંદર ભાગવત કૈંકર્ય છે. જ્યારે સીતાજીની અંદર, ભરતજીની અંદર, હનુમાનજી મહારાજની અંદર અને લક્ષ્મણજીની અંદર ભગવત કૈંકર્ય છે, જ્યારે આની અંદર ભાગવત કૈંકર્ય છે. કૈંકર્ય એટલે સેવા. એટલે એની સેવા જે છે એને સર્વોપરી બતાવેલી છે. માટે ભક્તોની સેવા જે છે એ કરવાની અંદર ક્યારેય પણ નાનમ નહીં રાખતા. જેવી આવડે એવી સેવા કરજો. એવા એ ભગવત ભક્તોને શોધી રાખજો. નથી સમજ પડતી તો કઈ નહીં, બધા જ ભગવાનના ભક્તો જે છે એ આજે નહીં તો એક જન્મે નહીં તો 100 જન્મે પણ ભગવાનને તો પ્રાપ્ત કરવાના છે. એ ભાવથી એની સેવા કરવા જોઈએ. બસ આ જ શાસ્ત્રોનો નિચોડ છે, બીજો કોઈ નિચોડ નથી. 4 વેદ ભણેલા હોય, 6 શાસ્ત્રો ભણેલા હોય કે 18 પુરાણ ભણેલા હોય, એની અંદર આ જ વાત આવે છે, ભગવાન કે ભગવાનના ભક્તની સેવા કરવી, કોઈ વાત આવતી નથી. માટે ભગવાનના જે ભક્ત જે છે એની સેવાની અંદર જોડાઈ જજો, જેથી કરીને ભગવાનની વિશેષ કૃપા જે છે એ તમારા પર થશે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ. અહીં શિક્ષાપત્રીના 139મા શ્લોકની સ્પષ્ટતા પૂર્ણ થાય છે. જય સ્વામિનારાયણ.